ईडीआईआई द्वारा 5मो कल्चर इकोनॉमिक कॉन्क्लेव योजायो। एंटरप्रेन्योरशिप डेवलपमेंट इंस्टीट्यूट ऑफ इंडिया अमदावाद अने इंडिया थिंक काउंसिलना सहकारथी क्लिमिनेशन ऑफ द उद्यम पखवाड़िया 2025 અને 5મો કલ્ચર ઇકોનોમિક કોન્ક્લેવનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ઓડિશાના રાજ્યપાલ ડૉક્ટર હરીશ બાબુ કંભવતી ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમમાં ગેસ્ટ ઓફ ઓનર તરીકે અર્જુન મોઢવાડિયા, સ્પેશિયલ गेस्ट તરીકે ડૉક્ટર નિર્જા એ ગુપ્તા, ઉદય માહુલકર, ડૉક્ટર સુનિલ શુક્લા, ईडीआई અને સૌરભ પાંડે સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। ઉદ્યોગોના મહત્વપૂર્ણ રોલ અંગે વાત કરતા ડૉક્ટર હરિબાબુએ જણાવ્યું હતું કે ईडीआईआई અત્યંત ઉમદા કાર્ય કરી રહી છે। સંસ્થા ઉદ્યોગ સાહસિકોને પ્રોત્સાહન આપે છે, જે કોઈપણ દેશની જરૂરિયાત છે, જે નવીનતાઓ અને તકનીકી પ્રગતિને આધાર બનાવવા પોતાનું લક્ષ્યાંક નક્કી કરે છે। ભારત ખૂબ ઝડપથી પ્રગતિ કરી રહ્યું છે અને તેના નવા અને હાલના ઉદ્યોગ સાહસિકો આ યાત્રામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યા છે। યુવાનોના મનને ઉદ્યોગ સાહસિકતા અને કારકિર્દી તરીકે અપનાવવા માટે ઘડવું અને મુશ્કેલ કાર્ય પર परंतु ईडीआईआई તે सरलताથી કરી बताव्યું છે। देखिए, ये इंडिया थिंक काउंसिल नाम की एक संस्था है जिसने 5 साल पहले एक बहुत बड़ा इनिशिएटिव शुरू किया था कि हमारी जो इकोनॉमी है, अर्थव्यवस्था है, वो हमारे संस्कृति के अनुरूप होनी चाहिए। तो उसको लेके ये 5 साल से ये कार्यक्रम चल रहा है और बात काफ़ी आगे बढ़ी है। खासकर हमारे जो प्रधानमंत्री हैं वो इस बात को अच्छी तरह जानते हैं। उन्होंने जिस तरीके से पिलग्रिम टूरिज़्म, हेरिटेज टूरिज़्म, हमारे यहाँ जैसे कि रणोत्सव है, वो उसका ही भाग है, समझे। लेकिन हमें अगर सही में एक स्ट्रॉन्ग इकनॉमी खड़ी करनी हो हमारे कल्चर के अनुरूप, तो हमें ये जो चैलेंज है पूरा पोर्नोग्राफी का, जो हमारे युवाओं को ख़त्म कर रहा है, उसको हमें वो लड़ाई हमें जीतनी पड़ेगी। जो लोग पोर्नोग्राफी परोस रहे हैं, जो लोग पोर्नोग्राफी बना रहे हैं, उनके सामने, क्योंकि उसका सीधा लेना देना है हमारे कल्चर से, हमारे कैरेक्टर से, समझे आप। तो अगर हम उसको डिफीट नहीं करते हैं, उसको अगर हम परास्त नहीं करते उस राक्षस को, तो फिर ये जो हमारा इनिशिएटिव है ये एक तरीके से कुछ हद तक अर्थहीन हो जाता है। इसका वजूद रहता नहीं है। इसको हमको आगे ले जाना हो। देखिए, भारत जाना जाता है संस्कृति के लिए। मध्यकाल के अंदर कई आक्रमणकारी आए, उन्होंने खूब अत्याचार किए भारत के लोगों पे, ठीक है, फिर भी वो भारत की संस्कृति समाप्त नहीं कर सके। આ પ્રસંગે મંત્રી અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે એન્ટરપ્રેન્યોરશિપ અને સ્ટાર્ટઅપ્સ પરનો ફોકસ આજના સમયનો સૌથી મહત્વની જરૂરિયાત છે। હું ईडीआईआई દ્વારા ઉદ્યમી પખવાડિયા 25ની ઉજવણીને એક મુખ્ય ઉદ્યોગ સાહસિકતા કાર્યક્રમ તરીકે જોઉં છું કે જેણે ઉદ્યોગ સાહસિકતાને સમજવા અને તેનો અભ્યાસ કરવામાં નવી જાગૃતિ અપનાવી છે। ડૉક્ટર સુનિલ શુક્લા, ડાયરેક્ટર જનરલ ईडीआईआईએ જણાવ્યું હતું કે ईडीआईआई સમાજ અને અર્થવ્યવસ્થા માટે ઉદ્યોગ સાહસિકોને જે લાભ લેવો છે તેની હિમાયત કરે છે। જેમ જેમ ભારત વૈશ્વિક આર્થિક શક્તિ બનવા તરફ આગળ વધી રહ્યું છે તેમ તેમને ઉદ્યોગ સાહસિકતાનું યોગદાન વધુ મહત્ત્વ બનશે। તે સંદર્ભમાં 10 રાજ્યો અને 3 કેન્દ્રશાસિત પ્રદેશો દ્વારા અનેક પ્રવૃત્તિઓ સાથે અમને મહિલાઓ, યુવાનો અને સમાજ સુધી પહોંચવાના મદદ મળી છે। તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન। નમસ્કાર।